રાજકોટના ધોરાજીમાં ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોવા મળી રહ્યા છે। ગ્રામ પંચાયતમાં તલાટી ગેરહાજર અને અનિયમિત હોવાના કારણે રહીશોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો। ધોરાજીના લોકો ગ્રામ પંચાયતમાં પોતાના અલગ અલગ જરૂરી દસ્તાવેજો તેમજ દાખલા કઢાવવા આવતા હોય છે, પરંતુ તલાટીની અનિયમિતતાના કારણે લોકોને ધોમધકતા તાપમાં ગ્રામ પંચાયતના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેથી ખેડૂતો અને ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ કરાઈ છે। તલાટી ગેરહાજર હોવાના કારણે અહીં લોકો ધક્કા ખાવા મજબૂર છે। વારંવાર કચેરીની મુલાકાત લેવા છતાં પણ લોકોના કામ નથી થતા। ખેડૂતો અટવાઈ ગયા છે અને ઘણા સમયથી આ જ પ્રકારની ફરિયાદો ઉઠતી હોવા છતાં પણ કોઈ જ પગલાં નથી લેવામાં આવતા। અધિકારીઓ અને કર્મચારીઓ પર ગરમીની અસર વર્તાઈ રહી છે। મારા પંચાયત માટે કામ માટે આવ્યો હતો અને પંચાયત બંધ છે, તડકાનો ધડકાનો આવતો એટલે બંધ છે। હવે તો ધક્કા ખાવા પડે, સાહેબ આવે તો મારું કામ થાય નકર ન થાય। અત્યારે પંચાયત ઓફિસે આવ્યા છે પણ ધક્કા થાય છે, વાડીના કામ હોય બધે પુગાતું નથી અને પંચાયત ઓફિસ બંધ હોય તો અમારે શું કરવાનું? પછી કાંઈ નક્કી જ ન હોય, આ ખુલવાનું બધે આ બંધ જ હોય। અમારે ધક્કા ખાઈને ધક્કા બહુ થાય છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીના જે ફણેરી ગામ છે, ફણેરી ગામે ન્યૂઝ 18 ટીમ પહોંચી રિયાલિટી ચેક કરવા માટે આપણે સીધા દ્રશ્યો બતાવીશ। ફણેરી ગ્રામ પંચાયત ત્યાં બોર્ડ મારેલું છે, આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે દ્રશ્યમાં અત્યારે તારા મારેલા છે। લોકોને પોતાના કામ કરવા માટે ભર તડકામાં ધગધગતા ઉનાળાના અંદરમાં વાડીથી અહીંયા આવતા હોય, દાખલા કરવા માટે પોતે આવતા હોય તો અત્યારે તે જોઈને પાછા ધર્મના ધક્કા થતા હોય છે। આ તારા મારેલા હોય છે, અલીગઢના તારા જોઈ શકો છો કે લોકોને કેટલી પરેશાન થતી હોય છે। લોકોને એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ અત્યારે પંચાયતે ચાલુ કરવા માટે લોકોના કામ છે એ થાય, લોકો એવું કહી રહ્યા છે। મુનાફ બકારી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। આપથી વરસતી કાળઝાળ ગરમીએ લોકોમાં ત્રાહિમામ મચાવી દીધો છે। જનસંપર્કવાળી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ રિસેસ બાદ કેવા પ્રકારે કામગીરી કરે છે તેનું રિયાલિટી ચેક ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે કર્યું, જ્યાં તમામ કર્મચારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા। हाल राज्य में गर्मी पारो 44 डिग्री ने वटावी चूक्यो है, त्यारे न्यूज 18 गुजराती टीम गोधरा तालुका पंचायत कचेरी आई पहुंची है। तालुका पंचायत कचेरीना जे कर्मचारीओ छे ते गर्मी छे ने गर्मी बाद केवी रीते कामगीरी करी रह्या छे तेनुं आपणे निरीक्षण करीशुं। गर्मी में जे रिसेस छे, रिसेस टाइम बाद जे कर्मचारीओ छे केवा प्रकारनी कामगीरी करी रह्या छे आपने हूँ सीधा दृश्य बताववा मांगीश। हाल सीडीपीओ नी कचेरी है, जो कि अहींया हाल जे अधिकारीओ छे, कर्मचारी छे ते सीमित संख्यामां जोवा मळे छे। हूँ आ तरफना पण दृश्य बतावीश। बाल महिला ने बाल विकास शाखा है, आप જોઈ શકો તો કાળઝાળ ગરમી વચ્ચે પણ જે કર્મચારીઓ છે પોતાની કામગીરી સાથે જોડાયેલા છે અને બપોરે 2:30 વાગ્યાની રિસેસ બાદ પણ જે કર્મચારીઓ છે તે પોતાની કામગીરીને સતત જારી રાખી રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે હું આપને આ તરફના પણ દ્રશ્ય બતાવીશ। અહીંયા બીપીએલના દાખલા સહિતની જે કામગીરી કરવામાં આવી રહી છે, જેની કામગીરી પણ હાલ જે કર્મચારીઓ છે અત્યારે 3:30 વાગ્યાનો ટાઈમ થઈ ચૂક્યો છે, છતાં પણ જે કામગીરી છે તેમાં પોતે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। અધિકારીઓ સાથે સાથે કર્મચારીઓ છે તેઓ દ્વારા પોતાના ટિફિન પણ અહીંયા લાવી અને જમી અને જે કામગીરી છે તે કરતા હાલ જોવા મળી રહ્યા છે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ, અન્ય જે વિભાગ છે, અન્ય કચેરીઓ છે તેના પણ દ્રશ્ય બતાવીશ। હાલ જે કામગીરી છે આપ જોઈ શકો છો, જે પ્રકારની કામગીરી છે કર્મચારીઓ રિસેસ બાદ પોતે ભોજન લઈ અહીંયા જે છે પોતાની કામગીરીમાં લાગી ગયેલા જોવા મળી રહ્યા છે। હું આ તરફના પણ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે કર્મચારીઓ છે તે પોતાની કામગીરીમાં સતત હાલ વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ચો તરફ હાલ ગરમીનો જે માહોલ છે અને ગરમીના માહોલ વચ્ચે પણ કર્મચારીઓ છે તે પોતાની જાતની પણ પરવા કર્યા વિના જે કામગીરી છે તેમાં સતત જોતરાયેલા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। જૂનાગઢમાં આગ ઝરતી ગરમી વચ્ચે પણ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જૂનાગઢની મામલતદારની કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા હતા, તો કેટલાક કર્મચારીઓ પોતાની સીટ પર તેમજ બીજી અન્ય જગ્યાએ જોવા નહોતા મળ્યા। બીજી તરફ અરજદારો પણ ભાગ્યે જ નજરે પડી રહ્યા હતા। તો આગ ઝરતી જે ગરમી છે તે વરસી રહી છે, જો કે કચેરીઓમાં લોકોનું પ્રમાણ ઓછો જોવા મળી રહ્યો છે। કર્મચારીઓ પોતાની ફરજો અદા કરી રહ્યા છે।
જૂનાગઢ શહેરની અંદર તાપમાનનો પારો સતત ઊંચે ચડતો જાય છે. હાલ જો આપણે બતાવી દઈએ તો 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. ત્યારે સરકારી કચેરીઓમાં છે ત્યાં જે રિયાલિટી ચેક કરતા અમુક જે કચેરીઓમાં છે તેમાં સ્ટાફ જે પૂરતો જોવા મળ્યો હતો ને અમુક જે કચેરીઓની શાખા છે તેમાં ખાસ કરીને સ્ટાફ છે બપોરના 3 બાદ પણ જોવા મળ્યો ન હતો. ખાસ કરીને ન્યૂઝ 18ની ટીમ દ્વારા મામલતદાર કચેરી અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર રિયાલિટી ચેક કરતા કર્મચારીઓ છે તે પંખા નીચે કામ કરતા નજરે પડ્યા હતા. અને જોવા જાય બીજી બાજુ તો જે અરજદારો હોય છે તે અરજદારોની સંખ્યા પણ પાકી જોવા મળી હતી. જે રીતે ગરમીનો પારો છે તે સતત વધતો જાય છે અને જૂનાગઢની અંદર હીટવેવ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કર્મચારીઓ પંખા નીચે કામ કરતા નજરે પડે છે. ત્યારે અમુક જે કર્મચારીઓ જે કામચોર છે તે પોતાની ખુરશી ઉપર પણ ક્યાંય દેખાતા નથી. બીજી તરફ જોવા જાય તો અરજદારો સાથે પણ વાત કરતા એવું પણ જાણવા મળેલું છે કે અરજદારો છે તે પણ આજે બપોરના સમય છે તેની અંદર પોતાની જે કામ કરવા માટે જે કોર્પોરેશન કે મામલતદાર કચેરીએ જતા હોય છે તે સમયને બદલે વહેલી સવારે અથવા બપોરે કે સાંજે 5 પછી પોતાના કામ માટે થઈ અને સરકારી કચેરીઓમાં જઈ રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકો ત્રસ્ત. ક્રીમી લેયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી જ યથાવત જોવા મળી છે. સિવિક સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા. ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે કોઈ જ વ્યવસ્થા નથી. લોકોમાં જાગૃતતાના અભાવથી અસુવિધાઓ ઊભી થઈ છે. એમાં આપણે બેઠક વ્યવસ્થાને પૂરતા પ્રમાણમાં રાખેલી છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં થોડીક અવેરનેસને ઓછી હોવાથી અને વધારે ક્યારેક ટ્રાફિક ને એવું હોવાથી લોકો દ્વારા ક્યારેક નુકસાની પણ કરવામાં આવતી હોય છે. અમારી અપીલ પણ લોકોને છે કે તમે આવો તો આપણી સરકારી જ બધી ઇમારત અને વસ્તુઓ છે તો એમનું પણ આપણે જતન કરીએ અને બને ત્યાં સુધી અમે પૂરેપૂરો સહકાર આપીએ જ છીએ અને આપશું જ. અમે આપના માટે જ બેઠા છીએ. જે સિવિક સેન્ટર છે તે સિવિક સેન્ટરમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, જે બેસવાની બેન્ચીસ છે તે બેન્ચીસ અહીં તૂટેલી છે. ખાસ કરીને અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અંદર ન હોય તેવું લાગી રહ્યું છે. અંદર પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તો બીજી તરફ અત્યારે જ્યારે ઉનાળાનો ધોમધકતો તડકો છે ત્યારે લોકો કતારો લગાવીને ઊભા હોય છે. સિવિક સેન્ટરની અંદર પણ ક્યાંક બેસવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ ગરમીની ઋતુમાં સિવિક સેન્ટરની અંદર પાણી પણ ન હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. ત્યારે લોકો છે તે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. સુરતમાં હત્યા બાદ મૃતકના પરિવારજનોએ હોબાળો કર્યો. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી. ડિંડોલીમાં પરિવારજનોએ રોડ બ્લોક કરી દેખાવ કર્યા. રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ બની. ટોળાના દેખાવો, પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો. વિશાલ સોની નામના યુવકની હત્યા કરાઈ હતી, જે બાદ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પોલીસનું માનવું છે. તો કઈ રીતે રસ્તો બ્લોક કરવામાં આવ્યો, પરિવારજનો અહીં ઉશ્કેરાયા.